જૂનાગઢ પોલીસે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની ગોંડલથી ધરપકડ કરી છે. જૂનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ગોંડલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ગણેશ જાડેજા વિરુદ્ધ અપહરણ, માર મારવા અને એટ્રોસિટી એક્ટ જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા જૂનાગઢના પ્રમુખ અને દલિત સમાજના યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો, જેને લઈ યુવક દ્વારા જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે 2 દિવસ અગાઉ 3 યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે આજે ગણેશ જાડેજાને પણ ગોંડલથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ગોંડલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ગણેશ જાડેજા વિરુદ્ધ અપહરણ, માર મારવા અને એટ્રોસિટી એક્ટ જેવી વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. જો કે અનુસૂચિત જાતિ દ્વારા અલ્ટરનેટિવ આપવામાં આવ્યા બાદ આખરે ગણેશ જાડેજાની ગોંડલથી ધરપકડ કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સમગ્ર મામલે પોલીસ દ્વારા પક્ષપાત કરાઈ રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું, જેમાં ગણેશ જાડેજાની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. આખરે આજે ગણેશ જાડેજાને દબોચી લેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.